લોકસભાની ચૂંટણીના મતદાનને હવે થોડો સમય બાકી છે એવામાં અમારા સંવાદદાતાએ વાત કરી અમદાવાદના પશ્ચિમ વિસ્તારની જનતા સાથે શું છે જનતાનો મૂડ આવો જાણીએ। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પૂર્વની બેઠકના જે મતદારો છે તે આપણી સાથે છે તેની સાથે વાત કરીશું અને કેવા પ્રકારના તેના મુદ્દા છે અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તે મતદાન કરશે તે વાત કરીશું। શું નામ છે આપનું? વિક્રમ રાજપૂત નામ। વિક્રમ, આ વખતે લોકસભાની ચૂંટણી નજીક છે, પહેલા તો કયો મુદ્દો ધ્યાનમાં રાખીને મતદાન કરવા જઈશો? પહેલાં તો એ વાતને ધ્યાનમાં રાખીશું કે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પણ જવાબદાર નેતાઓ છે, મંત્રી છે, કેબિનેટ છે, આ હમણાં મેં જોયું શ્રી પેલા મધુરસિંહ વાસ્તુનું જોયું, પબ્લિકને જેમ ધમકાવી રહી છે, કાલે કુંવરજી બાવળિયાનું જોયું, આવી રીતે ધમકી આલે છે, જનતાને જાહેરમાં આપે છે, મીડિયા સામે આપે છે કે અમે તમારું પાણી બંધ કરી દઈશું, આ બંધ કરી દઈશું। તેનાથી ખરેખર ગુજરાતની જનતા એટલી જાગૃત છે અને એટલી સમજદાર છે, એજ્યુકેટેડ છે, તે આ 2019ના આ ઇલેક્શનમાં બધું જ જવાબ આપી દેશે। ભારતીય જનતા પાર્ટીને ખરેખર જે ભાષામાં જવાબ આપવાનો છે એ ખરેખર ગુજરાતની જનતા આપશે। આપ શું કહેશો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડાવી જોઈએ? ખરેખર એવું લાગે છે કે ઓરિજિનલ મુદ્દાઓ ભૂલાઈ ગયા છે? મારા ખાતામાં 15 લાખ રૂપિયા નથી આવ્યા, 2 કરોડ નોકરી જેની વાત હતી એ થઈ નથી, ખેડૂતની આવક બમણી કરવાની વાત હતી તે પણ હજી થયું નથી, એટલા માટે આ વખતે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું છે। આપ શું કહેશો, મુદ્દો કયો હોવો જોઈએ? આપના વિસ્તારમાં સાંસદ કોણ હતા અને કેટલી વખત અને તમારા વિસ્તારમાં કેવું કામ છે એનું? આપણે પેલા સાંસદને શોધવાનો છે, સાંસદને જોયા જ નથી જ્યારથી એ ચૂંટાઈને ગયા છે। આપણે સાંસદ એવો જોઈએ છે કે જે આપણા વિસ્તારમાં રહીને આપણું કાર્ય કરે। જે સાંસદ જોવા જ નથી મળ્યો એ સાંસદને આપણે ક્યાંથી શોધીએ? એ કોણ હતું? કોણ? હવે પરેશભાઈ રાવલ કોમેડિયન તે હતા સાંસદ, જે કોમેડી જ કરવામાં ચાલ્યા બોમ્બે જ, અહીંયા તો આવ્યા નથી અને દેખાયા પણ નથી। દેખાણા ટીવીમાં દેખાણા, બિલકુલ ટીવીમાં દેખાયા છે તેવું લોકોનું કહેવું છે। લાગે છે કે ગુજરાતની રાજનીતિ કંઈક અલગ દિશામાં છે, કારણ કે બોલ બચ્ચન જ થાય છે નેતાઓમાં પણ। એક બાજુ ભાજપના નેતાઓ ધમકી આપે છે તો કોંગ્રેસના નેતાઓનો પણ બફાટ ચાલુ છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે હાર ભાળી ગયા છે અને 2014ની ચૂંટણીની અંદર જે પ્રજાને વાયદાઓ કર્યા હતા, વાયદાઓમાં 100% નિષ્ફળ રહ્યા છે। એમાંનો એક પણ વાયદો કે એક પણ વચન એ લોકો પૂરું કરી શક્યા નથી, એટલે પ્રજાની વચ્ચે જઈ શકતા નથી, એટલે નકલી રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે અને એમને હાર ભાળી ગયા છે, એટલે પ્રજાને ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે। પણ એમને ખબર નથી કે કદાચ આ ધમકીથી એ લોકોને મત નહીં મળી જાય, આ પ્રજાને ધમકાવવાથી એ લોકોને મત મળીને જીતાશે, એ એમનો વહેમ છે। લાગે છે કે નેતાઓએ જીભ ઉપર સંયમ રાખવો જોઈએ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય? નેતાઓએ 100% પોતાની જીભ ઉપર ને વાણી ઉપર સંયમ રાખવો જ જોઈએ, કેમ કે આ પ્રજા છે અને પ્રજા બધું જ જાણે છે, જનતા સબ જાનતી હૈ। આપને પૂછવા માંગીશ, 3 તલાકનો મુદ્દો કદાચ મોદી સરકારની યુપી સહિતની ચૂંટણીઓમાં કામ લાગ્યું હતો, લાગે છે કે આ વખતે પણ એ મુદ્દો છે તે મહત્વપૂર્ણ સાબિત થશે ભાજપ માટે? ના, એવું કંઈ મને લાગતું નથી ને 3 તલાકની વાત તમે કરો છો તો 3 તલાક એ અમારી શરીયતનો મુદ્દો છે ને શરીયતમાં મોદી સરકારને મારી વિનંતી છે કે મોદી સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય એ શરીયતમાં દખલગીરી ના કરે તો એ સારું રહે, કેમ કે શરીયતમાં મુસ્લિમો જે છે એ શરીયતમાં કોઈની બીજાની દખલગીરીમાં માનતા નહીં, એ પોતાની શરીયતના હિસાબે જ ચાલે છે, એટલે 3 તલાકનો મુદ્દો એ કામગીરી સાબિત થાય મને નથી લાગતું। આ વખતે મતદાન કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને કરશો? આ વખતે પણ મતદાન મોદી સરકારે કીધું હતું 2014માં કે 15 લાખ આપીશ ને 2 કરોડ નોકરી આપીશ ને બીજું જેટલો મુદ્દો હતો કે આપણા રાષ્ટ્રવાદનો મુદ્દો હતો કે પાકિસ્તાનમાં ઘૂસીને એમના જવાબ આપીશ, એક સૈનિકના બદલે 10 સર આપીશ, એ બધા મુદ્દા ભૂલી ગયા છે સરકાર ને ખાલી રાષ્ટ્રવાદ ને આતંકવાદ ઉપર મુદ્દો ચાલી રહ્યો છે। એટલે મને લાગે છે કે પહેલાં 1947 પહેલાં જે અંગ્રેજો કરતા હતા ડિવાઈડ એન્ડ રૂલ, તો આ સરકાર પર એમને એમ જ કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે ને એકદમ નિષ્ફળ જશે, કેમ કે ભારતના લોકો છે, ભારતના નાગરિક છે, એ બધા જાગૃત છે ને એજ્યુકેટેડ છે ને બધા નાગરિકો સમજે છે કે શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું, વિકાસ થયું છે કે નથી થયું, તો એના હિસાબે ભારતના નાગરિકો એટલે મતદાન કરશે। વિકાસ થયો છે લાગે છે? કોઈ જાતનો વિકાસ થયો હોય એવું લાગતું નથી। ઘણા વાયદાઓ કરેલા છે કે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવશે, યુવાનોને રોજગારી મળશે, બીજા બધા જે વાયદાઓ કરેલા એક પણ વાયદો એવો મને નથી ખબર કે એને પૂરો કર્યો હોય। એટલે આ વખતે લોકો એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે ને ભાજપને 100% હરાવશે એવી અમને ખાતરી છે। આપને લાગે છે કે એજ્યુકેશન સિસ્ટમ છે તેમાં પણ કંઈ ફેરફાર થવો જોઈએ?
એજ્યુકેશન સિસ્ટમ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગ્રાન્ટેબલ સ્કૂલોની માન્યતા આપવામાં આવતી હતી, ગ્રાન્ટેડ કોલેજોની માન્યતા આપવામાં આવતી. છેલ્લા 23 વર્ષથી જ્યારે ગુજરાતમાં બીજેપીની સરકાર સતત ચાલી રહી છે ત્યારે આજ સુધી અને આજ દિન સુધી એક પણ ગ્રાન્ટેડ સ્કૂલ કે ગ્રાન્ટેડ કોલેજની માન્યતા આપવામાં આવી નથી. તો કેવો ફેરફાર કેવો થવો જોઈએ? કારણ કે દિલ્હીની જે એજ્યુકેશન સિસ્ટમ છે તેમાં બધા લોકો કહી રહ્યા છે કે સારી સિસ્ટમ છે. લાગે છે કે એવો કોઈ ગુજરાત સરકારમાં પણ એવી એજ્યુકેશન સિસ્ટમ થવી જોઈએ? ગુજરાત સિસ્ટમમાં શ્યોર એવી સિસ્ટમ થવી જોઈએ, કેમ કે શિક્ષણ એક એવું વસ્તુ છે જેનાથી દેશનો ભવિષ્ય નક્કી થાય છે. શિક્ષણ તો મફત જ થવું જોઈએ. શિક્ષણનો કોઈ રૂપિયો નહીં ખર્ચવો જોઈએ. આ આરટીનો કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતી ત્યારે બધાને 1 થી 8 ધોરણ સુધી શિક્ષણ મફત મળવામાં આવ્યું. મારું વિચાર એ છે કોંગ્રેસની સરકાર આવશે તો 1 થી 12 ધોરણ સુધી બધાને 8 થી કોલેજ સુધી બધાને મફત શિક્ષણ કરવામાં આવશે અને વધુમાં વધુ લોકો શિક્ષિત થશે અને 100% લિટરસી રેટ થશે આપણા દેશમાં, એવી મારી અપેક્ષા છે. કોંગ્રેસની સરકાર આવે તો. પ્રિયંકા ગાંધી હવે કદાચ મોદીની સામે ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. શું લાગે છે આ મુદ્દાને કઈ રીતે જુઓ છો હવે આપ? પ્રિયંકા ગાંધી સામે જો લડશે તો નરેન્દ્ર મોદી ખરેખર વડનગર આવી જવું પડશે. આ જેટલા મોટા મોટા એમણે જે ગોળા ફેંક્યા છે, જે વળગા માર્યા છે અને જે બાફ માર્યું છે ને આખા ભારતમાં, જે ભારતની જનતાને ખરેખર છેતરી પાડ્યા છે, તો નરેન્દ્રભાઈને મારે એ કહેવું છે કે તમે તમારા વડનગરને પહેલાં સાચવો, પછી આખા ભારતને સાચવો. જેમ દેશની જનતાને ખરેખર હમણાં ગુમરાહ કરી છે, ક્યાંક 15 લાખના વાયદા, ક્યાંક બેટી બચાવો બેટી પઢાઓ. 72,000નો વાયદો છે ને કઈ રીતે આવશે? આ 72,000નો વાયદો છે. એ વાયદાના અંદર જે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, જેમ પીએચ ચિદમ્બરે જેવા ઘણા એવા વરિષ્ઠ નેતાઓ, શ્યામ પિત્રોડાથી લઈને ઘણા બધા જે દેશના અંદર વિકાસની ધારા લોકોએ બાંધી છે, વિકાસ લાવ્યા છે, જે સોનિયા ગાંધીના જે ભૂતકાળમાં જે એમને સાથે હતા એ લોકોએ બધા ભેગા થઈને 72,000નો નિર્ણય લીધો છે અને રાહુલ ગાંધીએ જે વચન આપ્યું છે એ પૂરું કરશે. વચન પૂરું કરશે. હમ નિભાએંગે અને અમે નિભાવ્યું છે. પહેલાં બી અમે નિભાવ્યું હતું, એટલા માટે 10 વર્ષ સતત શાસન કર્યું. બરોબર. વિશ્વાસ છે કોંગ્રેસ સરકાર ઉપર, સારી વાત છે. પરંતુ હવે સરકાર બન્યા બાદ ખબર પડશે કે ખરેખર આ જુમલો હતો કે નહીં અને પ્રજા કેટલો વિશ્વાસ કરે છે તે પણ હવે પરિણામ બાદ જ ખબર પડશે. કેમેરા પર્સન પ્રદીપ સિંઘની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. અન્ય સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.